સવારમાં પેટ સાફ થતું નથી, દરરોજ ગેસ, એસિડિટી અને હેવીનેસ રહ્યા કરે છે. એલો પ્લસ ટેબ્લેટનો ઉપયોગ કરો છો પણ પરિણામ જોઈએ તેવું મળતું નથી. તો આજે હું તમને એલો પ્લસની સચ્ચાઈ જણાવીશ કે શું ખરેખર એલો પ્લસ ટેબ્લેટ આપણા ડાયજેશનને ઠીક કરે છે, આપણું ગટ હેલ્થ સ્ટ્રોંગ બનાવે છે. એલો પ્લસ એક એલોવેરા બેઝડ ડાયજેસ્ટિવ સપ્લિમેન્ટ છે. તે કોઈ મેડિસિન નથી, તે એક સપ્લિમેન્ટ છે. તે પેટને શાંત કરે છે અને ડાયજેશનના રિપેરિંગમાં એ સપોર્ટ કરવાનું કામ કરે છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, એલો પ્લસ એકલું ચમત્કાર નથી કરતું. એલોવેરા શું આપણને હેલ્પ કરે છે, આપણી બોડીમાં એ શું કામ કરે છે કે જેનાથી આપણને ડાયજેશનમાં હેલ્પ થાય છે. તો એલોવેરા જે છે એ આપણા આંતરડાની લાઇનિંગ એટલે આંતરડાની જે પરતો છે એને ક્લીન કરવાનું કામ કરે છે અને એને સ્મૂથ એટલે કે શાંત રાખે છે અને મીટ ડિટોક્સમાં સપોર્ટ કરે છે. સાથે સાથે આપણી બ્લોટિંગને ઓછી કરવામાં પણ એ ખૂબ જ મદદરૂપ બને છે. પણ આ બધું ત્યારે જ થાય જો તમે પરફેક્ટલી બીજી બધી બાબતોનું ધ્યાન રાખતા હોય. જો તમે રોજ વધારે પડતો જંક ફૂડનો ઉપયોગ કરતા હો, પાણી ઓછું પીતા હો, ઊંઘ તમારી પ્રોપર ના હોય, સ્ટ્રેસ બરાબર વધારે પડતો લેતા હો, તો માત્ર ટેબ્લેટથી કોઈ તમને સપોર્ટ મળવાનો નથી, કોઈ તમને રિઝલ્ટ મળવાનું નથી. અને પરમાનન્ટ રિઝલ્ટની તમે આશા રાખો છો એ તો બિલકુલ તમને મળવાની નથી. એટલે એલો પ્લસની સાથે સાથે આપણે આપણી લાઈફસ્ટાઈલને બદલવી ખૂબ જરૂરી છે. સાચું સોલ્યુશન શું છે? તો ગટ હેલ્થને આપણે સુધારવું છે તો એના માટે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે પુઅર મીલ હશે આપણું તો આપણે પરફેક્ટ ગટ હેલ્થને બનાવી નહીં શકીશું. એટલે આપણે પ્રોપર મીલ ટાઈમિંગ હોવું ખૂબ જરૂરી છે. એની સાથે સાથે એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ હોવું ખૂબ જરૂરી છે અને ગુડ બેક્ટેરિયાનો સપોર્ટ, સ્ટ્રેસ કંટ્રોલ અને હાઇડ્રેશન, આ બધી બાબતોનું આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીશું તો એલો પ્લસ પણ આપણને હેલ્પ કરશે. કેમ કે એલો પ્લસ એક સપોર્ટ ટૂલ છે, કમ્પ્લીટ સોલ્યુશન નથી. જો આપણે કમ્પ્લીટ સોલ્યુશન જોઈએ છે તો સાથે સાથે આપણે આપણી હેબિટને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે. કલ્પના કરો, સવારમાં ફ્રેશ ફીલ કરો છો, પેટ એકદમ ક્લીન, ગેસ ઝીરો, સ્કિન પર ગ્લો અને ફૂલ ઓન એનર્જી. જીવન કેટલું સરળ બની જાય છે, કેટલું ચમત્કારિક લાગે. ટેમ્પરરી રિલીફ નહીં, પરમાનન્ટ રિપેરિંગ જરૂરી છે. જો તમે એલો પ્લસ લઈ રહ્યા છો અથવા તો લેવાનું વિચારી રહ્યા છો તો પ્રોપર ગટ પ્લાન વિના ના લેશો. હું મારા ગટ હેલ્થ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામમાં સ્ટેપ બાય સ્ટેપ ડાયટ ડાયરેક્શન, ક્રેવિંગ કંટ્રોલ, પ્રોપર એલો પ્લસનો યુઝ અને ડેઇલી મોનિટરિંગ આપું છું. જો તમે ખરેખર અંદરથી ગટ હેલ્થને સુધારવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એ લિંકથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અથવા તો વોટ્સઅપમાં મને મેસેજ કરી શકો છો ગટ હેલ્થ. હું તમને હેલ્પ કરીશ. અને હા, એલો પ્લસનો ઉપયોગ જો તમે તમારી જાતે જ કરી રહ્યા છો તો તમને ધાર્યું પરિણામ નહીં મળે. એના માટે તમારે બેસ્ટ કોચિંગની જરૂર છે અને એટલે જ તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી મારી લિંક ઉપર ક્લિક કરો અને જોડાઈ જાઓ અમારા ગટ હેલ્થ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામમાં. મળીશું પ્રોગ્રામમાં જ્યાં આપણે વાત કરીશું કે એલો પ્લસની સાથે સાથે આપણે પરમાનન્ટ ગેસ, એસિડિટી એટલે કે ડાયજેશનના પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ અને આપણી લાઈફસ્ટાઈલમાં આપણે શું ચેન્જીસ કરવું જોઈએ. કેમ કે દરેક વસ્તુ આપણે મેડિસિન લઈએ છીએ, સપ્લિમેન્ટ લઈએ છીએ, પણ એ સાથે સાથે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. જો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ નહીં લાવીએ તો આપણને ધાર્યું પરિણામ નહીં મળે અને પછી આપણે ખાલી વાતો જ કરીશું કે મેં આટલી બધી જગ્યાએ ડાયજેશન માટે ઘણા બધા મેડિસિન્સ ને ઘણા બધા સપ્લિમેન્ટ લીધા પણ મને કોઈ રિઝલ્ટ મળતું નથી. તો એનું કારણ એક જ હોય છે કે આપણે ક્યાંક નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ અને આપણે કોચિંગ લેતા નથી, આપણે જાતે જ કોચ બની જતા હોઈએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાવો એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.